આજ રવિવારની રજા નહીં હોતી બા? તમારે રજા નહીં હોતી? પીયુબેનની ફરમાઈશ છે, શું ખાવું છે? તમે જો બા કપડાં સુકવવા આવી ગયા છે ધાબે. ફર્સ્ટ ક્લાસ પેપ્સી ઉનાળાનો કોટા આવી ગયો છે મસ્ત. જો એમાં આ શીખવાડે છે સોરી રે ઇન્જામ લગા રહે ઇન્જામ. પકોડી મસ્તી ખાવા આવા અહીંયા પકોડી બીમાર ના પડે ને અહીંયા ખાઈએ તો પકોડી. મોર્નિંગ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સન્ડે, ફૂલ ડે એન્જોય. જો જય શ્રી કૃષ્ણ બા. બા ફર્સ્ટ ક્લાસ ઉઠીને એમના નોકરી લાગી ગયા છે. આજ રવિવારની રજા નહીં હોતી બા? તમારે રજા નહીં હોતી? બાને ભાઈ સન્ડે રજા નથી હોતી, આપણે છે સન્ડે રજા. જો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ પીયુ. જય સ્વામિનારાયણ. સ્વરૂપ ધુરંધર. હા પીયુબેન મોબાઈલ સાંભળે છે. મેડમ ઉઠી ગયા છે. પીયુબેનની ફરમાઈશ છે, શું ખાવું છે? તમારે સારું જબરું જબરું ધમકાર હોય પીયુને જબરા, પીયુબેનને જબરા ધમકાર થાય છે. દાળ પકવાન ખાવા છે, ચલો લેવા જઈએ પછી મળીએ. પીયુબેન માટે દાળ પકવાન આવી ગયા. જો સ્વરૂપ તારે ખાવા છે, ચલો પીયુબેન. પીયુબેન માટે દાળ પકવાન લઈને આવી ગયા છે. આપણા માટે બી કંઈક બને જ છે. તમે જો મખણા મનખા રોસ્ટેડ મખણા થાય છે. પીયુબેન આવી ગયા ભાઈને મૂકીને. ભાઈ પર તો પર મને ખાવાનું પહેલું. હા ચલો દાળ પકવાન ખાઈ લઈએ પછી મળીએ. જો બા કપડાં સુકવવા આવી ગયા છે ધાબે. કપડાં સુકાય છે. મંકી ભાઈ બી આવ્યા છે, દેખાય છે પેલા ધાબા પર ભાઈ. જો આ બાજુ બા કપડાં સૂકવે છે ફટાફટ. મોર્નિંગમાં વહેલા ઉઠીને ધોઈ કાઢ્યા છે. મશીનનું કામ આવી ગયું છે. મંકી પગાડવા લાવ્યા છે મને. એ જાય પેલા ધાબા ઉપર હનુમાનજી આવ્યા છે. જો તમે જો બા કપડાં સૂકવીએ. હેલો જો બપોર પડવાની તૈયારી છે. 12:15 થઈ ગયા. જુઓ તમે 12:20-15 થવાની તૈયારી. પીયુબેન ક્યાં દેખાતા નથી સવારના? ખેલને ગયા હતા ક્યાં? હા જમવા ગયા હતા. કેમ ફ્રેન્ડ્સના છુટ્ટી છે નહીં? શું બનાવ્યું જમવામાં? હે મજામાં કે નહીં મજા? કેવો છે રવિવાર? જલસા. જલસાથી ઊંઘવા મળે નહીં આજ તો સવારે. તો શું કહેવું છે સાસુમાને? પગે લાગવું પડે. થેન્કયુથી ના ચાલે. થેપલા થાય છે આજનો સન્ડેનો. દાળ ઢોકળી ફર્સ્ટ ક્લાસ. પીયુબેન ચાલુ કરી દીધી છે બાટી લઈને. બા બી શું બા મજામાં? રવિવાર જેવો છે સરસ. સિલાઈ કામ પૂર જોશમાં ચાલે. તમે જુઓ બાનું સિલાઈ કામ સવારથી. આજ તો બા વહેલા ઉઠી ગયા છે. 6 વાગે ઉઠીને ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો કરીને કપડાં બપડા ધોઈને પોતું કરી દીધું એમના રૂમમાં. પછી પાછા મશીને બેસી ગયા છે. જમવાનું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. દાળ ઢોકળી જમી લઈએ. તમે જો સિલાઈ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે બાનું. અને બાએ ફર્સ્ટ ક્લાસ. બા થેન્ક યુ. પૂરી એવું કહે છે ઊંઘવા દીધી એટલા બધા.
રવિવાર છે તો જો ફર્સ્ટ ક્લાસ પેપ્સી ઉનાળાનો કોટા આવી ગયો છે મસ્ત ફર્સ્ટ ક્લાસ પેપ્સીનો જો તમે પેપ્સી બાએ સવારમાં વહેલા ઉઠીને ગોઠવી દીધી છે મસ્ત મસ્ત રાતે ગોઠવી દીધી છે શું વાત છે ચલો જમવાનું તૈયાર થઈ ગયું છે પીવું બેને તો અડધું બતાવી દીધું આપણે બેસી જઈએ દાળ ઢોકળી ખાવા મળીએ પછી શું પ્લાન છે પછી જમ્યા પછી પ્લાન છે નહીં કઈ નહીં તો પછી પાછું પલંગમાં સવારના છે સ્વરભાઈ અકળાય છે તમે જો એ પીવું બેન રમીને થાકીને મોબાઈલ જોવા માંડ્યા છે સ્વરભાઈ એ સ્વરુ એ રહ્યો રોટેટ એ ગુલાટ સ્વરભાઈ હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે આપણે બી પીયુબેન જોડે જલસાથી બેઠા છે તમે જો પીયુ મોબાઈલ જોવે છે આખો દિવસ क्या बोलना है बच्चा स्वर भाई जो सुई ગયા બપોરની 5 વાગી ગયા છે સ્વરભાઈ એ ભાઈબંધ આવી ગયા છે સોનના નહીં લીધો બા જો કામે લાગી ગયા છે પીયુબેનને માથામાં ઓઇલ લખાય છે શું કે આવું છે પીયુબેન હા એ તો પાર્લર કરી બેઠા એ તો આપણે નહીં તો બહારના તો મમ્મી નાખી આપશે મસ્ત હા તો ઇન્જામ લગાવો છો જો એમાં આ શીખવાડે છે સોરીને ઇન્જામ લગાડો ઇન્જામ જો નંગ રેડી થઈ ગયા છે કેટલા નંગ પત્યા બા ફૂલ કામ લે ફૂલ આવક છે એવું બેન બેજો બા તેલ ના ખાવા ના ખાઓ આનંદ કરી દે તો કાપી ટ્રીમર લેતે જવાય ને શું કરે પીઓ બેન આવી ગયા છે બોડિયા બક્કલ લઈને ચલો હવે ક્યાંક આટો બાટો મારી આવીએ પીવું પકોડી ખાવા આવી છે પીવું ક્યાં આવી તું પિયા ફુવા દાદા બધા પકોડી મળશે નહીં બોલો બેન કેવી પકોડી આલો છો તમે નથી સારી આપતા ભાઈ મસ્ત એકદમ ફ્રેશ પકોડી હોય છે અહીંયા જેને પણ ખાવી હોય તે એક જ મિનિટ જે કે હાઇજીન પાણીપુરી ખાવા આવજો પકોડી મસ્તી ખાવા આવે અહીંયા પકોડી બીમાર ના પડે ને અહીંયા ખાઈએ તો પકોડી તો આજનો રવિવાર ઓલમોસ્ટ પતવા આવે છે બા ચા મૂડ નહીં ગયું છે થાકી ગયા જમવાનું તૈયાર થઈ ગયું છે ઢોકળા અને છે બાય વઘાર મેળ દીધો છે ચા મેડમ દૂધ શું હોતી છે મરચા ચલો હવે જમી લઈએ સ્વરભાઈ પોઝિશનમાં પીયુબેન બી જુઓ તમે ફ્રેન્ડ્સ બધા બહાર ગયા છે
સ્વરભાઈને એકોરવા પડશે. સ્વરભાઈ જાગી ગયા. ચલો હવે જમી લઈએ, પછી આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. મળીએ હવે નવા બ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, સી યુ, ટાટા.